એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 1 છે। આની અંદર આપણે એનસીઈઆરટી અને જીસીઈઆરટીના ધોરણ 6 થી 12 સુધીના ખૂબ જ અગત્યના એમસીક્યુ લીધેલા છે। દરેક પરીક્ષાનું જે પેપર કાઢવામાં આવે છે તે એનસીઈઆરટી અને જીસીઈઆરટીમાંથી જ કાઢવામાં આવે છે, તો ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતા, જેને આપણે ખાલી જગ્યા કહીએ છીએ। તો તેને શું કહીએ છીએ? તો તેને હસ્તપ્રત કહીએ છીએ। ઓપ્શન બી સાચો જવાબ છે। નીચે આપેલ વિધાન ચકાસો। બે વિધાન આપેલા છે। એક, તાળપત્ર એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો। તો એ સાચું છે। તાળપત્ર શું હોય? તો તાળ નામનું જે વૃક્ષ આવે તેના ઉપર લખાણ કરેલું હોય તેને તાળપત્ર કહેવાય। ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્તપ્રતો। તો એ પણ સાચું છે, તેને ભોજપત્ર કહે છે। અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી। 1 અને 2 બંને સાચા છે। ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહે છે? ધાતુઓ ઉપર લખેલું હોય કે કોતરેલા પથ્થરો ઉપર કોતરવામાં આવે તેને શું કહેવાય? અભિલેખ કહેવાય। ઓપ્શન સી અહીં સાચો જવાબ થશે। નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ। પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા। બીજું છે, ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે। ત્રીજું, ઈરાનીઓ છે તે સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા। તો અહીં સાચો જવાબ આવશે 1 અને 2 સાચા છે, ત્રીજું છે તે ખોટું છે। ભારતમાં નીચેનામાંથી સૌથી જૂના સિક્કા કયા છે? તો જે આપેલા છે તેમાંથી સૌથી જૂના સિક્કાઓ છે તે પંચમાર્કના સિક્કા છે। ઓપ્શન બી અહીં સાચો જવાબ છે। નીચે આપેલ પૈકી કયા વિધાનો સાચા છે? ઈસવીસનને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય છે। ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે। તો જવાબ આવશે એ અને બી બંને સાચા છે। પથ્થર પર કોતરીને લખાયેલા લેખને શું કહે છે? તો તેને શિલાલેખ કહેવામાં આવે છે। જેમ કે અશોકનો શિલાલેખ આપણા ગુજરાતમાં છે, તો તે શું છે? એક પથ્થર છે મોટો અને તેમાં કોતરેલું હોય છે, લખાણ કરેલું હોય છે। નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। બીજું, રાજાઓ પોતાના દાનની તથા વહીવટી તંત્રની માહિતી તામ્રપત્ર પર કોતરાવતા હતા। તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે। જોડકા જોડો। તો અહીં સામસામે જોડકા આપેલા છે, જોઈએ। શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે। શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે। એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદમાં આવેલું છે અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન પણ અમદાવાદમાં આવેલું છે। એટલે જવાબ આવશે ઓપ્શન બી। 1માં બી, 2માં એ, 3માં સી। એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદમાં નવરંગપુરામાં આવેલું છે, જ્યારે ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન છે તે અમદાવાદની અંદર છે। ગંગા નદીની આસપાસના વિસ્તારમાં કેટલા વર્ષો પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? તો જવાબ આવશે 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો। પ્રાચીન ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો તેને ઇન્ડસ કહેતા હતા। ઓપ્શન બી સાચો જવાબ છે। નીચે આપેલ વિધાનમાંથી કયા વિધાન ખોટા છે? અહીં ખોટા વિધાન જણાવવાના છે। સીઈ એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ। બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વ। તો અહીં જવાબ આવશે એક પણ નહીં, એટલે બંને વિધાન સાચા છે, એક પણ વિધાન ખોટું નથી। નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો જવાબ આવશે અભિલેખો। અભિલેખો છે તે લાંબા સમય સુધી ટકી રહે છે। ઓપ્શન બી।
નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? પુરાતત્વશાસ્ત્રી, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહે છે, એ સાચું છે. સિંધુ સભ્યતાના દર્શન આપણને નકશામાં ઉત્તર પશ્ચિમ ભાગમાં થાય છે. ત્રીજું વાક્ય, ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા છે તે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો અહીં જવાબ આવશે આપેલ તમામ સાચા વિધાનો છે, 1, 2 અને 3 બધા. પ્રાચીન અવશેષો નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો C14ની પદ્ધતિ છે તે અપનાવવામાં આવે છે, જેનું પૂરું નામ થાય છે કાર્બન 14. કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે અને જેમાં કાર્બન 14 વપરાય છે. ઘણી વખત પૂછાયેલું, ખાસ યાદ રાખજો. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગળ જોઈએ. નીચેનામાંથી ખોટા વિધાનો ચકાસો. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 2933 કિલોમીટર છે. વિધાન ખોટું છે. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ 3214 કિલોમીટર છે. એ પણ ખોટું છે. અહીં શું થયું છે? આ કિલોમીટર ઉપરના છે અને આ કિલોમીટર છે તે નીચેના છે. ઉત્તર દક્ષિણ લંબાઈ છે તે 3214 કિલોમીટર છે, જ્યારે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે તે 2933 કિલોમીટર છે. એટલે જવાબ આવશે 1 અને 2 બંને ખોટા છે. ભારતનો વિસ્તાર ખાલી જગ્યા કિલોમીટર જેટલો વિશાળ છે. કેટલો છે? તો 328 લાખ કિલોમીટર જેટલો વિશાળ છે. નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? 1. અશોકના શિલાલેખની લિપિ ઉકેલનાર જેમ્સ ટોડ હતા. બીજું, વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું છે. તો અહીં જવાબ આવશે માત્ર 2 એ સાચું છે, 1 છે તે ખોટું નથી. જેમ્સ ટોડે અશોકના શિલાલેખની શોધ કરી હતી. જેમ્સ પ્રિન્સેપ કરીને હતા કે જેમણે લિપિ છે તે ઉકેલી હતી. તો અહીં પેલું વાક્ય છે તે ખોટું પડે છે. અશોકનો શિલાલેખ છે તે આપણા ગુજરાતમાં જૂનાગઢમાં આવેલો છે. જોડકા જોડો. તો અહીં કઈ કૃતિ કોની છે તે કહેવાનું છે. તો પ્રથમ છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર છે તે ચાણક્યની કૃતિ છે. ચાણક્ય એટલે કોણ? કૌટિલ્ય. બીજું છે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી છે તે પાણિનીની કૃતિ છે, જ્યારે મેઘદૂતમ છે તે કાલિદાસની કૃતિ છે. તો આ રીતે આપણે અહીં જોઈએ તો જવાબ આવશે ઓપ્શન એ. એ સાચો જવાબ છે. રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના 1784માં કરવામાં આવી હતી. ઓપ્શન સી. નીચેના પૈકી કયો વેદ સૌથી પ્રાચીન વેદ છે? સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ. ટોટલ કેટલા વેદ છે? 4 વેદ આપેલા છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સૌથી જૂનો છે તે ઋગ્વેદ છે. અંગ્રેજો દ્વારા સ્થપાયેલ રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના પાછળ મુખ્ય હેતુ શું હતો? તો તેનો હેતુ શું રહેલો હતો? શા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ આવશે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની આ સોસાયટી છે, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ. સમ્રાટ અશોકના શિલાલેખની લિપિ સૌપ્રથમ કોણે ઉકેલી હતી? તો સર્વપ્રથમ છે તે જેમ્સ પ્રિન્સેપે ઉકેલી હતી, જે આપણે આગળ વાત કરી તે રીતે. અને ત્યારબાદ સ્પષ્ટ સ્વરૂપ છે તે ભગવાનલાલ ઇન્દ્રજીએ આપેલું છે. તો એ પણ યાદ રાખજો. આ પ્રશ્ન પણ અગત્યનો બને છે, પૂછાય છે વારંવાર. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? 3 વિધાનો આપેલા છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગસ્થનીસ ભારતમાં આવીને રહ્યો હતો. એ સાચું છે. મૌર્યકાળની આ વાત છે. બીજું, ઇન્ડિકા મૂળ ગ્રંથ હાલ રોયલ ઇંગ્લેન્ડ લાઇબ્રેરીમાં સચવાયેલ છે. ત્રીજું, મેગસ્થનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો છે. તો અહીં જવાબ આવશે માત્ર 1 અને 3 સાચું છે. આ છે તે ખોટું છે. મૂળ ગ્રંથ ક્યાંય રોયલ ઇંગ્લેન્ડમાં આવેલો નથી. 1 અને 3 સાચું છે. પંચમાર્કના સિક્કાઓનો સમયગાળો કયો હતો? તો જવાબ આવશે ઈસવીસન પૂર્વ 5મી સદીમાં પંચમાર્કના સિક્કાઓ હતા. નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે?
જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. એ સાચું છે. આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં થયેલું, જ્યારે બીજું સંકલન ગુજરાતમાં વલભીમાં થયેલું. તો અહીં જવાબ આવશે એ અને બી બંને સાચા છે. ઋગ્વેદમાં ખાલી જગ્યા સૂક્તો અને ખાલી જગ્યા મંડલ એટલે કે પ્રકરણ છે તે આવેલા છે. તો ઋગ્વેદની અંદર કેટલા સૂક્તો છે? તો 1028 સૂક્તો છે અને 10 મંડલ આવેલા છે. 10 મંડલ છે તે વારંવાર પૂછાય છે. નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય જૈન ગ્રંથો છે. બીજું, પાણિનીએ રચેલ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે. તો અહીં જવાબ આવશે માત્ર 2. આ પાણિનીવાળું સાચું છે. જ્યારે આ ત્રણ ગ્રંથો છે તે જૈનના નથી, તેઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ગ્રંથ છે. એ પણ યાદ રાખજો. નીચેના પૈકી કેટલી જોડ યોગ્ય રીતે મેળ ખાય છે? તો અહીં મેગેસ્થનીસ ઇન્ડિકા એ સાચું છે. મેગેસ્થનીસ છે તેણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો મૌર્ય યુગમાં. અને બીજું ટોલેમી નેચરલ જિયોગ્રાફી એ પણ સાચું છે, જ્યારે ત્રીજું છે તે ખોટું છે. ત્રિપિટક નીચે પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ ગ્રંથ છે? તો ત્રિપિટક છે તે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. 3 પિટક છે તેમાં આવેલા છે ત્રિપિટક. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક કોણ છે? તેના લેખક છે તે A.L. બાશમ છે. ઓપ્શન એ. નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? બોરોબુદરનું મંદિર જાવામાં બંધાયું હતું. બીજું, મૂર્તિકલામાં ગાંધાર કલાશૈલી અને મથુરા કલાશૈલી સર્વશ્રેષ્ઠ છે. તો અહીં જવાબ આવશે એક પણ નહીં, એટલે કે એક પણ ખોટું નથી. આ બંને વિધાન છે તે સાચા છે. અશોક સ્તંભ ઉપર ઉત્કીર્ણ થયેલ સમુદ્રગુપ્તના પ્રયાગ અભિલેખની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે હરિશેણે કરી હતી. ઓપ્શન એ. અશોકના સમયમાં શિલાલેખના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 3 વિધાનો આપેલા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલ શિલાલેખોની લિપિ બ્રાહ્મી છે, તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલ શિલાલેખોની લિપિ આરામી છે. બીજું, અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને ફાળે જાય છે. તેમણે ઈસવીસન 1827માં અશોકના શિલાલેખોની ખરોષ્ઠી લિપિને ઉકેલી હતી. ત્રીજું, બ્રાહ્મી લિપિ જમણેથી ડાબે લખાતી હતી, જ્યારે ખરોષ્ઠી લિપિ ડાબેથી જમણે લખાતી હતી. શું સાચું છે આમાં? તો જવાબ આવશે એક પણ સાચું નથી. બધા વિધાનો છે તે ખોટા છે, ઉલટફુલટ કરેલા છે. અહીં અશોકના શિલાલેખોની ભાષા જેમ્સ પ્રિન્સેપ ત્યાં સુધી સાચું છે. ખરોષ્ઠી છે તે ખોટું છે. બ્રાહ્મી લિપિ આવશે ત્યાં. બ્રાહ્મી લિપિ છે તે ઉકેલી હતી. તો આ જ રીતે બ્રાહ્મી લિપિ જમણેથી ડાબે નહીં પણ ડાબેથી જમણે લખાય છે, અને ખરોષ્ઠી લિપિ છે તે જમણેથી ડાબે લખાય છે. તો આ રીતે કરેલું છે. કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ નીચેનામાંથી કયો છે? તે છે રાજતરંગિણી. રાજતરંગિણીમાં કાશ્મીરનો ઇતિહાસ છે તે જોવા મળે છે. ધાર્મિક સાહિત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1. બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. સાચું છે. બીજું, ઉપનિષદોની સંખ્યા 100 કરતાં પણ વધારે છે, તેને વેદાંત કહે છે. જવાબ આવશે એ અને બી બંને સાચા છે, એટલે કે 1 અને 2 બંને સાચા છે. હર્ષચરિત ગ્રંથના રચિતા કોણ છે? હર્ષચરિત ગ્રંથના રચિતા બાણભટ્ટ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1. ચિત્રકલાનો ઉત્તમ નમૂનો ભીમબેટકાની ગુફા મહારાષ્ટ્ર છે. બીજું, અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિ ચરમબિંદુ કહી શકાય. તો અહીં જવાબ આવશે માત્ર 2 એ સાચું છે. 1 છે તે ખોટું છે. યોગ્ય જોડકા જોડો. તો અહીં 1, 2, 3 અને ABCD આપેલા છે. જોઈએ.
ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી કોની કૃતિ છે? જવાબ આવશે અહીં ડી કોસાંબી. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, તો તેમાં જવાબ આવશે A.L. બાસમ. અને અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, તો જવાબ આવશે વિસ્ટન સ્મિથ. તો આ રીતે બી ઓપ્શન અહીં સાચો જવાબ છે. સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? સંગમ સાહિત્યની રચના છે તે મદુરાઈમાં થઈ હતી. ઓપ્શન ડી સાચો જવાબ છે. સાઉથ ઇન્ડિયામાં આવેલું છે મદુરાઈ. ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? ભીમબેટકાની ગુફાઓ છે તે મધ્યપ્રદેશમાં આવેલી છે. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? તો તે છે ત્રિપિટક. ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રાચીન ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની બેઠક ક્યાં ભરાતી હતી? સંથાગારમાં ભરાતી હતી. ઓપ્શન બી. ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? મધ્યપ્રદેશમાં ભીમબેટકા સ્થળેથી પાષાણ યુગના જૂના ચિત્રો છે તે મળી આવ્યા છે. રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? રાજતરંગિણી ગ્રંથના રચયિતા છે કલ્હણ, કે જેમાંથી આપણને કાશ્મીર વિશે છે તે ખૂબ જ અગત્યની માહિતી મળે છે રાજતરંગિણીમાંથી. હ્યુ એન સાંગ કોના સમયમાં ભારત આવ્યા હતા? તો તેઓ હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યા હતા ચીનથી. જૈન ધર્મ ગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? તો જૈન ધર્મ ગ્રંથનું સાહિત્ય છે તેને આગમ કહેવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. જોડકા જોડો. હાથી ગુફા, તો હાથી ગુફા છે તે ખારવેલમાં આવેલ છે. નાસિક, જવાબ આવશે ગૌતમી બાલશ્રી. પ્રયાગ, તો પ્રયાગ સમુદ્રગુપ્ત જવાબ આવશે. અને ગ્વાલિયર, તો તે પ્રતિહાર ભોજરાજા. તો આ રીતે અહીં ઓપ્શન સી સાચો જવાબ છે. દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય એ મહત્વપૂર્ણ ખાલી જગ્યા છે, તો એ છે બૌદ્ધ ગ્રંથો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વેદો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ, કુલ 5 વેદો છે. પેલું તો ખોટું પડે છે કેમ કે 5 વેદ નથી, કેટલા છે? 4 છે. બીજું, ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે, એ સાચું છે. 3, વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 2 અને 3 સાચા છે, 1 ખોટું છે. સંસ્કૃત ભાષાના કયા મહાકવિ સમ્રાટ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? જવાબ આવશે બાણભટ્ટ. ઓપ્શન ડી. ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તકનું નામ જણાવો. સૌથી જૂનું પુસ્તક છે ઋગ્વેદ. કોઈપણ નાગરિકને ખોદકામ દરમિયાન અચાનક કોઈપણ પૌરાણિક, પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ કે અવશેષો મળી આવે તો કયા ખાતાના અધિકારીને સોંપવાની જવાબદારી નાગરિકની છે? તો જવાબ આવશે પુરાતત્વ ખાતું. જો કોઈપણ જગ્યાએ તમે ખોદકામ કરો છો અને તમને પૌરાણિક અથવા પ્રાચીન કલાત્મક ચીજવસ્તુઓ અથવા અવશેષો મળી આવે તો પુરાતત્વ ખાતું જે છે તેને જાણ કરવાની હોય છે. યોગ્ય રીતે જોડકા જોડો. તો અહીં રાષ્ટ્રીય અભિલેખાગાર છે તે ક્યાં આવેલું છે? દિલ્હીમાં. આદિવાસી સંગ્રહાલય છે તે અમદાવાદમાં આવેલું છે. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણમાં આવેલી છે. અને માટીના અવશેષો છે તે લોથલમાંથી મળી આવ્યા છે. તો અહીં આ રીતે ઓપ્શન ડી સાચો જવાબ છે. લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખવામાં આવે છે? લેખનનો પ્રારંભિક યુગ, જવાબ આવશે પ્રાગૈતિહાસિક યુગ. ભારતમાં કઈ લિપિના ઉદ્ભવ સાથે લખાણનો પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે બ્રાહ્મી લિપિથી લખાણનો પ્રારંભ જોવા મળે છે. ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય છે? તો તેને વેદાંતી કહેવાય છે. સૌથી મોટા ઉપનિષદનું નામ જણાવો. સૌથી મોટો ઉપનિષદ એ છે બૃહદારણ્ય. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજતરંગિણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? તો તેમાં કાશ્મીરનો ઇતિહાસ છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂતના આગમનના કાળક્રમ મુજબ ગોઠવતા
નીચેના પૈકી કયો જવાબ સાચો છે? તો અહીં 3 નામ આપેલા છે, ફાહિયાન, હ્યુએનસાંગ અને મેગેસ્થનીસ. સૌથી પહેલાં કોણ આવ્યું છે? મેગેસ્થનીસ આવે છે મૌર્યકાળમાં, ત્યારબાદ ફાહિયાન આવે છે અને છેલ્લે છે તે હ્યુએનસાંગ આવે છે. તો ડી ઓપ્શન સાચો જવાબ છે. 3, 1 અને 2. ભારતમાં કઈ સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના છે? તો જવાબ આવશે ઈસવીસન પૂર્વ 5મી સદી. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ મદદ કરે છે, જેને અંગ્રેજીમાં શું કહે છે? તો અંગ્રેજીમાં શું કહેવાય? પુરાતત્વશાસ્ત્રીઓને આર્કિયોલોજિસ્ટ કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આર્કિયોલોજિસ્ટનો સ્પેલિંગ પણ યાદ રાખી લેજો, પૂછાઈ શકે. ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો જવાબ આવશે સિંધુ નદી. ઓપ્શન બી. નીચે આપેલ પૈકી સાચા વિધાન ચકાસો. તો અહીં આપણે જોઈએ તો જવાબ આવશે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. ઓપ્શન એ. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો જવાબ આવશે વાહનો. અભિલેખો, ભોજપત્રો અને તામ્રપત્ર ત્રણેયથી છે તે આપણે પ્રાચીન ઇતિહાસ જાણી શકીએ છીએ, જ્યારે વાહનોથી કંઈ પણ જણાતું નથી. હસ્તપ્રતોમાંથી કઈ માહિતી મળે છે? હસ્તપ્રતોમાંથી કઈ માહિતી મળે? તો જવાબ આવશે સામાજિક માન્યતાઓ, દવાઓ અને પ્રાણીઓ અને વિજ્ઞાન. આ ત્રણેય માહિતી મળે છે. ઓપ્શન એ એ સાચો જવાબ છે. ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે? ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં સિંધુ અર્થ થાય છે. સિંધુ એટલે ઇન્ડસ. ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાંથી જોવા મળે છે? તો સૌપ્રથમ છે તે ઋગ્વેદમાં જોવા મળે છે. તામ્રપત્ર પર રાજાઓએ શેની માહિતી કોતરાવી છે? તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે વહીવટી તંત્ર, રાજાઓએ કરેલા દાનની માહિતી, આ બધું છે તે તામ્રપત્રમાં કોતરાવેલું હોય છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે? તો જવાબ આવશે તે અમદાવાદમાં આવેલ છે. સીઈનું પૂરું નામ શું થાય છે? સીઈ એટલે થશે કોમન એરા. ઓપ્શન બી સાચો જવાબ છે. બીસીનું પૂરું નામ જણાવો. બીસી શું થશે? બિફોર ક્રાઇસ્ટ. ઓપ્શન બી બિફોર ક્રાઇસ્ટ. એડીનું પૂરું નામ જણાવો. એડીનું પૂરું નામ થશે એન્નો ડોમિની. ઓપ્શન એ સાચો જવાબ છે. યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. તો અહીં જોડકા આપેલા છે, જોઈએ. અભિલેખો, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ એટલે એને કહેવાય અભિલેખો. ત્યારબાદ ભોજપત્રો, તો ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખાણ હોય તેને ભોજપત્ર કહે છે. તામ્રપત્ર, તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ એટલે તામ્રપત્ર. જ્યારે બીસી, બીસી એટલે શું થશે? ઈસવીસન પૂર્વે. અને એડી, એડી એટલે થશે ઈસવીસન. એડી એટલે ઈસવીસન, બીસી એટલે ઈસવીસન પૂર્વે. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેના સ્થળોમાંથી રાખના અવશેષો ક્યાંથી મળી આવેલ છે? કુર્નુલમાંથી મળી આવેલ છે રાખના અવશેષો. નીચે આપેલ વિધાન પૈકી કયા વિધાનો સાચા છે? એક, પ્રાચીન ભારતમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. 2, બાળકોના મૃતદેહના અવશેષો મહારાષ્ટ્રમાં પ્રાચીન ગામ ઇનામ ગામમાંથી મળી આવે છે. તો અહીં એ અને બી બંને સાચા છે. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલ છે? ભીમબેટકા છે તે મધ્યપ્રદેશમાં આવેલ છે. પ્રાચીન સમયના કેટલાક પુરાતન સ્થળો વિશે નીચે આપેલા વિધાન પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં આરંભિક ગામ ઇનામ ગામ, આધુનિક શહેરો મુંબઈ, કલકત્તા, મહાપાષાણિક સ્થળ લાંધણજ ગુજરાતમાં આવેલ છે. ચોથું, બુર્જહોમ અને ગુફકાલ સ્થળો જમ્મુ કાશ્મીરમાંથી મળી આવેલ છે.
તો અહીં જવાબ આવશે આપેલ તમામ યોગ્ય છે. 4 વિધાનો સાચા છે. આદિમાનવનું જીવન કેવું હતું? તો આદિમાનવનું જીવન છે તે ભટકતું જીવન હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચે આપેલ વિધાનોમાંથી યોગ્ય વિધાન તપાસો. અહીં 2 વિધાનો આપેલા છે. માનવ વસાહત તથા ગેંડાના અવશેષો ગુજરાતના લાંધણજમાંથી મળી આવેલ છે. ભેંસ બળદ તથા ઓજારોના અવશેષો મહેરગઢ ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલ છે. જવાબ આવશે માત્ર 1 એ સાચું છે. ગેંડાના અવશેષો છે તે આપણા ગુજરાતના લાંધણજમાંથી મળેલા છે અને માનવ વસાહતો પણ મળી આવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યારે મળ્યા હતા? 1921માં મળ્યા હતા. નીચે આપેલ વિધાન પૈકી કયા વિધાનો સાચા છે? ઋગ્વેદ એ આપણો આધુનિક ગ્રંથ છે. ખોટું છે. ઋગ્વેદ પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. તો અહીં જવાબ આવશે માત્ર 2 સાચું છે. નીચે આપેલ જોડકા જોડો. તો અહીં સ્થળો આપેલા છે, જોઈએ. લોથલ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે, અમદાવાદના ધોળકામાં. ધોળાવીરા છે તે કચ્છના ખડીર બેટમાં આવેલું છે. કાલીબંગન તે રાજસ્થાનમાં આવેલું છે અને મોહેન્જો દડો છે તે પાકિસ્તાનમાં આવેલું છે. તો આ રીતે અહીં ઓપ્શન બી સાચો જવાબ છે. વરસાદી પાણી સંગ્રહની સુંદર વ્યવસ્થા નીચેનામાંથી કયા નગરમાં જોવા મળે છે? તો જવાબ આવશે ધોળાવીરામાં જોવા મળે છે. કચ્છમાં નીચેના પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? તો ખડીર બેટ છે તેમાં ધોળાવીરા આવેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો બાબતે નીચેના પૈકી યોગ્ય વિધાન કયું છે? જોઈએ. તેઓ મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. તેઓનો મુખ્ય વ્યવસાય. તેઓ ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ વગેરેનો ઉપયોગ કરતા હતા. જવાબ આવશે એ અને બી બંને સાચા છે. ઋગ્વેદમાં સૌથી વધુ કયા પશુનો ઉલ્લેખ જોવા મળે છે? તો સૌથી વધારે છે તે ઘોડાનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદ બાબતે યોગ્ય વિધાન તપાસો. ઋગ્વેદમાં 10 મંડળો તથા 1028 પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે. એ સાચું છે. ઋગ્વેદમાંથી આર્યોના જીવનની માહિતી મળે છે. ઋગ્વેદમાં રાવી નદી કિનારે થયેલ 12 રાજાઓના યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. તો જવાબ આવશે 1 અને 2 એ સાચા છે. ત્રીજું છે તે ખોટું છે. આર્યોના જીવન વિશે માહિતી મળે છે. 10 મંડળો છે અને 1028 પ્રાર્થનાઓ આપેલી છે. ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી નીચેનામાંથી કયા વેદમાં મળે છે? તો જવાબ આવશે ઋગ્વેદમાં મળી આવે છે. ભરૂચ જિલ્લામાં આવેલ ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલ છે? તો તે કીમ નદીના કિનારે આવેલું છે. નીચે આપેલ વિધાન પૈકી સાચા વિધાનો ક્યાં છે? 1. સિંધુ સંસ્કૃતિના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હતા. 2. લોથલ તથા કાલીબંગનમાંથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. જવાબ આવશે એ અને બી બંને સાચા છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા કઈ ગણી શકાય છે? તો સિંધુ સભ્યતા છે તે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી છે વિશ્વમાં. હડપ્પીય સભ્યતા બાબતે નીચે આપેલ વિધાન પૈકી સાચા વિધાનો ક્યાં છે? જોઈએ. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. 2. શહેરોમાં મુખ્ય 2 રાજમાર્ગો આવેલા હતા જે ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતા હતા. તો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. એ અને બી બંને સાચા છે. લોથલ કઈ નદીના કિનારે આવેલ છે? તો લોથલ છે તે ભોગાવો નદીના કિનારે આવેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. યોગ્ય જોડકા જોડો. તો અહીં પુરાતત્વીય સ્થળ આપેલા છે અને સામે તેના શહેર આપેલા છે. પ્રથમ છે રોજડી, એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલું છે. પછી સુરકોટડા છે, તો સુરકોટડા કચ્છમાં આવેલું છે. લાખા બાવળ છે તે જામનગરમાં આવેલ છે. ભાગા તળાવ છે તે ભરૂચ ખાતે આવેલું છે અને
રંગપુર છે તે અમદાવાદમાં આવેલું છે. તો આ રીતે અહીં ઓપ્શન બી સાચો જવાબ છે. નીચે આપેલ વિધાન પૈકી ખોટા વિધાન પસંદ કરો. ખોટું કયું છે તે જણાવવાનું છે. હડપ્પા સભ્યતાની શોધ ઈસવીસન 1922માં થઈ હતી. મોહેન્જો-દડોની શોધ ઈસવીસન 1921માં થઈ હતી. તો જવાબ આવશે એ અને બી બંને છે તે ખોટા છે. તારીખમાં હેરફેર કરેલી છે. હડપ્પા છે તે પહેલાં 1921માં થઈ હતી અને મોહેન્જો-દડો 1922. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? તો અહીં જવાબ આવશે લોખંડથી અજાણ હતા તેઓ. હડપ્પીય સભ્યતાના નગર આયોજન સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાન તપાસો. સાચા વિધાન કહેવાના છે. તો માત્ર બીજું વિધાન છે તે સાચું છે. આપણે જોઈ લઈએ, ખોટા નહીં જોઈએ. 2. નગરના મકાનોની એક વિશેષતા એ છે કે તેના દરવાજા મુખ્ય માર્ગો ઉપર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલે છે. એ સાચું છે. બાકી બંને છે તે ખોટા છે. એ આપણે જોવાની જરૂર નથી. હડપ્પાની શોધ કોણે અને ક્યારે કરી હતી? હડપ્પાની શોધ છે તે દયારામ સાહનીએ 1921માં કરી હતી. નીચેનામાંથી કયા નગરમાં ધક્કો એટલે કે ડોકયાર્ડ અને જહાજ બનાવવાનો વાડો મળી આવેલ છે? તો લોથલમાંથી મળી આવેલ છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન નંબર 1. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહે છે? 4 ઓપ્શન પણ આપેલા છે. તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. 2. પ્રાચીન અવશેષો નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ. તેમાં કયું કાર્બન હોય છે? કમેન્ટ બોક્સમાં જણાવજો. 3. ત્રિપિટક નીચે પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ ગ્રંથ છે? જૈન, બૌદ્ધ, હિન્દુ કે મુસ્લિમ? 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.